हेलो मित्रों, वीडियो में તમારું સ્વાગત છે। દેશના ઘણા રાજ્યોમાંથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વરસાદે ભારે તબાહી મચાવી છે અને વરસાદના કારણે દેશના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે। આમ છતાં હાલ ચોમાસું રાહત આપવાના મૂડમાં નથી। હવામાન વિભાગે આગામી 3 દિવસો સુધી દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। હા મિત્રો, દેશના જે રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન સહિતના ઘણા રાજ્યોનો સમાવેશ થાય છે। આવામાં ઘણા રાજ્યો પહેલેથી જ ભારે વરસાદ પડી રહ્યો છે, તેથી ભારતીય હવામાન વિભાગની આ ચેતવણીએ તેમની સમસ્યાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। તો જાણીતું છે કે બુધવારે દિલ્હી એનસીઆરમાં હવામાન બદલાતાની સાથે જ લોકોને ગરમીથી રાહત મળી હતી, પરંતુ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। બુધવારે રાજધાની દિલ્હીમાં 1 કલાકમાં 100 મિલીથી વધુ વરસાદ નોંધાયો હતો। વરસાદને જોતા હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું હતું। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગે આજથી 3 દિવસ મધ્ય મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે। ઉપરાંત પૂર્વ મધ્યપ્રદેશમાં 1 અને 2 ઓગસ્ટે, જ્યારે કોંકણ અને ગોવામાં 2 અને 3 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે ગુજરાતમાં પણ 3 ઓગસ્ટ સુધી આવી જ આગાહી કરવામાં આવી છે। તો જે મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।